મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર અને જિલ્લાને 557 કરોડથી વધુના વિકાસની પ્રકલ્પોની ભેટ આપી છે, જેમાં 343.39 કરોડના 13 વિકાસ કામોનું લોકાર્પણ અને 213.79 કરોડના 28 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વિકાસ કાર્યો રાજકોટના નાગરિકોની ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરશે। તેમણે ઉમેર્યું કે રાજકોટને સુરતની જેમ ગ્રોથ હબ તરીકે વિકસાવવામાં આવશે। જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ વાવેલા વિકાસના ફળ મુખ્યમંત્રીએ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે। તેમણે જસદણમાં બનેલા 8 કરોડના રમતગમત સંકુલનો ઉલ્લેખ કર્યો, જે 2030ના કોમનવેલ્થ અને 2036ના ઓલિમ્પિક માટે ગુજરાતની યજમાનીને ઉત્કૃષ્ટ બનાવશે। લોકાર્પણ થયેલા મુખ્ય પ્રોજેક્ટમાં 238 કરોડના ખર્ચે 66 કેવીના 7 નવા સબસ્ટેશન, 84 કરોડના ખર્ચે 3 પાણી પુરવઠા યોજનાઓનું વિસ્તરણ અને 8.40 કરોડના ખર્ચે જસદણ ખાતેનું રમત સંકુલનો સમાવેશ થાય છે। ખાતમુહૂર્ત થયેલ પ્રોજેક્ટ્સમાં 105 કરોડના ખર્ચે 5 માર્ગો અને બ્રિજનું નવીનીકરણ, 50 કરોડના ખર્ચે મહાનગરપાલિકાના 17 વિકાસ કામો અને 46 કરોડના ખર્ચે આરોગ્ય સુવિધાઓનું સુદૃઢીકરણ મુખ્ય છે। આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે પ્રોપર્ટી કાર્ડ અને સફાઈ કામદારોને પ્રોત્સાહન ચેક પણ વિતરણ કરાયા હતા। કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ નવનિર્મિત આર્ટ ગેલેરી પણ ખુલ્લી મૂકી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।